જલારામ જયંતિ નિમિત્તે સંધ્યા આરતી અને માનવ રચિત આરતીનું વિશેષ મહત્વ રહેલું છે, જે તેમના જીવનમાં સંદેશને ઉજાગર કરે છે. સંધ્યા આરતી એ દૈનિક ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે અને જલારામ જયંતિનું પણ તેનું મહત્વ વધી જાય છે. જલારામ જયંતિ પર સમૂહ આરતી નિયમિત વિધિ તેમની દૈવી ઉપસ્થિતિ પ્રત્યેની અવિચળ શ્રદ્ધા દર્શાવે છે. સંધ્યાકાળે દિવસ અને રાતનું સંધિકાળ છે. આ સમય આરતી કરવાથી ભક્તો શાંતિ અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં લીન થાય છે. સંધ્યા આરતી દ્વારા ભક્તો જલારામ બાપાના સેવા, સદાવ્રત અને કરુણાના કાર્યો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. જલારામ બાપાનું જીવન જ માનવતાની સેવા અને અન્નદાનને સમર્પિત હતું. માનવ રચિત આરતી, જેમાં તેમના ગુણગાન અને સેવાના સંદેશનો સમાવેશ થાય છે, તે તેમના મૂળ સંદેશને જાળવી રાખે છે. જલારામ બાપાએ ધર્મ, જાતિ કે ગરીબી અમીરીના ભેદભાવ વિના સૌને ભોજન કરાવ્યું છે. તેમની આરતી સૌને સમાન ગણવાના અને ભેદભાવ રહિત હોવાના તેમના સિદ્ધાંતને યાદ કરાવે છે. આ આરતી ભક્તો દ્વારા સંત પ્રત્યેના અનન્ય પ્રેમ અને આદરનું પ્રતીક છે. તે બાપાને પોતાના દ્વારે પધારવા અને આશીર્વાદ આપવા માટે ભાવપૂર્વક આહ્વાન કરે છે. જલારામ જયંતિના દિવસે વિશેષ રીતે આ આરતી ગાવાથી ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાય છે. જલારામ જયંતિ પર સંધ્યા આરતી દૈનિક ભક્તિની નિયમિતતા અને શ્રદ્ધા દર્શાવે છે, જ્યારે માનવ રચિત આરતી સંત જલારામ બાપાના સેવા, કરુણા અને માનવતાના મહાન આદર્શોને ઉજાગર કરતી હોવાથી પાટણ જલારામ મંદિર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 108 દીવાની માનવ અંગરચિત મહાઆરતીનું ભવ્ય આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તો તેની સાથે સાથે મંદિર પરિસર ખાતે પણ ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ જલારામ બાપાના રંગે રંગાઈ જવા પામ્યું હતું.